પણ આ ચોરોને ખબર નથી કે તમારા બાપો છે ને એ છે ને બધા હવે બધા જાગૃત થઈ ગયા છે એટલે માપે રહેજો સાલા. લુખાગીરી કરે, મારવાની ધમકી આપે, કેસ કરવાની ધમકી આપે, પણ જ્યારે પિત્તો ગયો, મગજ ગયું ને સંતાવાની જગ્યાને મને યાદ. કેટલા પૈસા લીધા હતા, કોને લીધા હતા? સાહેબ 10 લાખ. 10 લાખ રૂપિયા? હા જી નમસ્કાર. હેલો, જય માતાજી બાપુ. જય માતાજી. તમે ધૂમ મચાવી ધૂમ 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 મચાવી દીધી છે. હેલો, બરોબર બોલું. ધૂમ મચાવી જરૂરી છે ને યાર, ધૂમ મચાવ્યા તો મેળ આવ્યો નહીં. ચોરોનો બરોબર બોલું. હવે આમાં એવું છે, આ રેશન કાર્ડ વાળા તો ખરેખર બહુ જ અત્યારે બ્રુટાલિટી છે. અરે અત્યારે એવી મતલબ હું તો હવે બહુ રફ ભાષા બોલીશ કે લુખાગીરી એવી ચાલુ કરી છે આ ચોર લોકોએ, પોતાની જાતને એવું સમજીને બેઠા છે જે લોકો અવાજ ઉઠાવે એના પર એટ્રોસિટી ફરિયાદ કરવાની ધમકી આપે, પછી લુખાગીરી કરે, મારવાની ધમકી આપે, કેસ કરવાની ધમકી આપે, અને ઘણા જગ્યાએ તો જે અવાજ ઉઠાવે છે એમના રેશન કાર્ડ બંધ કરી દેવાના નાટકો કરે છે આ ચોર લોકો. પણ આ ચોરોને ખબર નથી કે તમારા બાપો છે ને એ છે ને બધા હવે બધા જાગૃત થઈ ગયા છે એટલે માપે રહેજો સાલા. એમાં એવું છે કે મેં છે ને બધા જાગૃત કરી દીધેલા છે. જી આપણી પાસે પેલી એપ્લિકેશન છે ગુજરાતની માય રેશન. જી જી જી. એની અંદર મેં બધું જ મને ખબર પડી ગયેલી છે અને બધું બધાને રેશન કાર્ડ બધાને સમજે છે કે ભાઈ આવી રીતે માંગણી કરવાની ના. ચોરો છે આ લોકો. ચોરની જે કેટેગરી આવે ને એની જે છેલ્લી જે નિમ્ન કક્ષાની જે કેટેગરી આવે ને એ કેટેગરીમાંથી મોટા ભાગના લોકો આવે છે. બધા એવા નથી પણ અમુક સારા બી છે, પણ જે મોટા ભાગના છે ને એ બહુ મોટા ચોરો છે. એમના લોહીની અંદર બી ચોરીના ઇન્જેક્શન આપેલા છે. એમનું જીવન આખું ચોરીની અંદર જવાનું છે અને પોતાની જાતને બહુ મોટા બુટલેગર સમજે છે, પોતાની જાતને બહુ ખુખાર ડોન સમજે છે, પોતાની જાતને બહુ સત્તાધારી વ્યક્તિ સમજે છે. એમને એવું છે કે એમની આગળ પાછળ નેતાઓ છે એટલે એમને સહકાર આપશે એટલે કશું વાડ નહીં થાય. પણ જ્યારે પિત્તો ગયો, મગજ ગયું ને સંતાવાની જગ્યાને મને યાદ રાખજો. તમારી ચોરી છે ને એવી ગુજરાતના લેવલે મતલબ વાયરલ થશે અને દેખાશે અને એટલી ફરિયાદો પણ દાખલ થશે, કોઈ તમને બચાવી નહીં શકે. તમારો નેતા યાદ રાખજો. તમારે જેટલા નાટકો કરવા એટલા કરી લેજો, પણ નક્કી કરવાનું હવે વિચારી લીધું છે કે આ લોકો સામે એટલી ફરિયાદો કરવી છે, એટલી રીતે લડવું છે કે જીવનની અંદર એમની 7 પેઢી ક્યારે ચોરી કરવામાં મતલબ વિચાર કરવો પડે એવું કરવું છે આ લોકો સામે. હા, મેં તો બાબુ અમારે બધું વિસ્તારના અમુક લોકો તો સુધારી દીધા. ફોન મારે કઈ કરાવડાવું આવ્યો છે, વાત કરો. એટલું નતું આપે. બદલાવ આવ્યો છે, મહદઅંશે બદલાવ આવ્યો છે, પણ હજી પણ અમુક નાટકબાજો પોતાની જાતને ડોન સમજે છે. એમને એવું કે મહીપતસિંહ શું બગાડી લેવાના છે, મહીપતસિંહ શું અમારું ઉખાડી લેવાના છે. પણ સમય આવે તો બેટાઓ બરાબર આવી રહ્યો છું ટૂંક સમયની અંદર અને પર્સનલી વિઝિટમાં આવી રહ્યો છું બરાબર. અને હવે તો એડવોકેટ શોધવાના નથી, ફાઇલો તમારી તૈયાર જ છે, ડ્રાફ્ટિંગ તૈયાર જ છે. સીધું તમારું નામ ને તમારું ગામનું નામ ને તમારા વિડીયો ચડાવવાના છે, બાકી બધું પૂરું યાદ રાખજો. હાજી નમસ્કાર. હેલો. હાજી. હેલો, મહેપત બાપુ બોલો. હા બોલો. હા બાપુ, તમને અત્યારે 5-10 દિવસ થયા તમને અરજી સાહેબ હું આપવા આવ્યો તો સાહેબ પેલાની સાહેબ તમને અરજી આપેલી છે મારી. શેના માટે અરજી આપી છે? તમારું નામ જણાવશો તો ખબર પડે. મારું નામ છે સાહેબ કુરેશી ફરજાન હુસેન. કુરેશી ફરજાન હુસેન. હા, તમારે સાહેબ તાત્કાલિક અમદાવાદ જવાનું થયું હતું, અમે આયા હતા સાહેબ. એટલે મારા ભાઈ વિગત પર કોને જે જવાનું થયું છોડ દો, તમારી શું વિગત છે જણાવો. એટલે સાહેબ નોકરી બાબતે સાહેબ એ લોકોએ અમારે જોડેથી પૈસા લીધા હતા સાહેબ. અચ્છા. અને અત્યારે અમને નોકરીનો ઓર્ડર આપ્યું નહીં સાહેબ. કેટલા પૈસા લીધા હતા, કોને લીધા હતા? સાહેબ 10 લાખ. 10 લાખ રૂપિયા? હા સાહેબ 10 લાખ લીધા હતા. એટલે શેની નોકરી માટે? સાહેબ મામલતદારમાં. એટલે મામલતદાર ઓફિસમાં નોકરી? હા, મામલતદાર ઓફિસમાં. એ લોકો આમ કહેતા તમને મામલતદાર ઓફિસમાં નોકરી મળશે ગાંધીનગર સાહેબ સેક્ટરમાંથી. એ લોકો સાહેબ કામ કરાવતા હતા અને મને નથી ખબર આ કામ મારા પપ્પાએ કર્યું હતું અને પપ્પાને મને અત્યારે ખબર પડી કે પૈસા અમારા 10 લાખ સાહેબ ગલાઈ ગયા છે. એ લોકો અત્યારે પૈસા આપતા નથી અને અમે લોકો કેસ કર્યું શાહીબાગમાં, એ પોલીસે પણ કશું સાહેબ કિંકારતી નથી. અને સાહેબ 2-3 જગ્યાએ કેસ કર્યા. અમે લીંબાથી ચાનોર ગામથી સાહેબ હું બોલું છું. તમે કેટલા વાગે આવ્યા હતા મને યાદ કરો છો તો તમારું પેપર્સ ક્યાં છે હું તપાસ કરું. લગભગ હું 12 વાગે સાહેબ અંદર આવ્યો હતો સાહેબ. તમારે અરજી મૂકા હું ને અમારા મમ્મી લેડીઝ હતા. બપોરે 12 વાગે આવ્યા હતા? હા બપોરે. હા, હું આવ્યો હતો અને અરજી લખીને ગયો હતો. એટલે મને આપીને ગયા હતા અરજી કે બીજા કોઈ આપીને ગયા હતા? ના સાહેબ, તમે કહેતા હતા કે અરજી અત્યારે તમે લખીને આપી દો, મારા અમદાવાદ કામ છે. કોને આપીને ગયા હતા? મને આપીને ગયા હતા કે ઓફિસમાં આપીને ગયા હતા? હા, ઓફિસમાં આપીને. અચ્છા, ઓફિસમાં. એટલે હું ઓફિસમાં હું તપાસ કરાવડાવીશ બરાબર ને? હા સાહેબ. અને છતાં પણ એકવાર રૂબરૂ 10 થી 12 માં આવવાનું ટ્રાય કરજો, 10 થી 11 માં સવારમાં, હે ને? હા સારું, ચોક્કસ સાહેબ. આવા ફ્રોડ ના કેસ આવી રહ્યા છે. જુઓ, કોઈ નોકરીની લાલચની અંદર મહેરબાની કરીને પૈસા આપવાનું ના કરશો.